શું આપ જાણો છો કે ગુજરાતના દીવમાં દરિયાની વચ્ચે એક એવી રહસ્યમય ઇમારત છે જેને હજારો લોકો જેલ માને છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર આ જેલ હતી કે પછી તેની પાછળ કોઈ અલગ જ ઇતિહાસ છુપાયેલો છે। આજે આપણે જાણીશું દીવના પ્રખ્યાત પાણી કોઠાનું એવું રહસ્ય જે ઘણા લોકોને હજુ સુધી ખબર જ નથી। તો વાત એમ છે કે દીવના દરિયા કિનારેથી થોડું દૂર સમુદ્ર વચ્ચે એક વિશાળ પથ્થરની ઇમારત દેખાય છે। આ સ્થળને લોકો પાણી કોઠા તરીકે ઓળખે છે। દૂરથી જોતા તેની રચના એવી લાગે છે જાણે કોઈ જૂની જેલ દરિયાની વચ્ચે ઊભી હોય, પરંતુ આની જે હકીકત છે તે કંઈક અલગ જ છે। આ ઇમારતનું નિર્માણ લગભગ 16મી સદી દરમિયાન પોર્ટુગીઝ શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું। તે સમયે દરિયાઈ હુમલાઓથી બચવા અને દુશ્મનો જહાજ પર નજર રાખવા માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો, એટલે કે જેને આજે લોકો જેલ સમજે છે તે મૂળ રૂપે એક દરિયાઈ કિલ્લો હતો। હવે પ્રશ્ન એ થાય છે કે લોકો તેને જેલ કેમ કહે છે, અને કહેવાય છે કે પોર્ટુગીઝ સમય દરમિયાન અહીં કેટલાક કેદીઓ પણ રાખવામાં આવતા હતા। આ કારણે ધીમે ધીમે લોકોમાં એવી માન્યતા બની ગઈ કે આ એક જેલ છે, પણ ઇતિહાસકારો જણાવે છે કે તેનું મુખ્ય કામ સુરક્ષા અને નજર રાખવાનું હતું। આ કિલ્લાની અંદર કેટલાક લાઇટ હાઉસ પણ બનાવવામાં આવ્યા હતા। રાત્રે તેનો પ્રકાશ દૂર દૂર સુધી જહાજોને માર્ગ બતાવતો હતો। કલ્પના કરો, ચારે તરફ માત્ર સમુદ્ર અને વચ્ચે એકમાત્ર એકલો કિલ્લો। સૌથી રસપ્રદ વાત એ છે કે આજ સુધી ઘણા પ્રવાસીઓ દીવ પહોંચે છે અને માને છે કે આ કોઈ રહસ્યમય જેલ છે, પરંતુ જ્યારે તેઓ તેની સાચી કહાની જાણે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે। સાંજના સમયે સૂર્યાસ્ત સાથે આ કિલ્લાનું દ્રશ્ય એટલું સુંદર લાગે છે જાણે કોઈ ફિલ્મનો સીન હોય। કેટલાક સ્થાનિક લોકો તેની સાથે રહસ્યમય કથાઓ પણ જોડે છે। તો મિત્રો, દીવના દરિયા વચ્ચે દેખાતી આ ઇમારત ખરેખર જેલ ન હતી, પરંતુ એક ઐતિહાસિક દરિયાઈ કિલ્લો હતો જેના વિશે આજે પણ અનેક લોકોને ગેરસમજ છે। તો શું તમને પણ એવું લાગતું હતું કે જે આ દરિયામાં છે તે જેલ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અને આવી જ રસપ્રદ અને રહસ્યમય માહિતી માટે રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।